અજીત પવારના મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારમાં જોડાયા બાદ એનસીપી કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે જણાવ્યું છે કે અજીત પવારના નિર્ણયથી દાવો દુઃખ થયો છે, જોકે તેમના સંબંધ પહેલા જેવા જ રહેશે. અજીત પવાર હંમેશા મારા મોટા ભાઈ રહેશે. પાર્ટીને ફરીવાર મજબૂત કરીશું. શરદ પવારે તમામને પરિવારના સભ્યો ગણાવ્યા છે અને તેઓ અમારા વરિષ્ઠ નેતા છે. આ પહેલા શરદ પવારે જણાવ્યું હતું કે આપણે લોકતાંત્રિક દેશમાં રહીએ છીએ, જ્યાં તમામને બોલવાનો અને પોતાના અભિપ્રાય રજૂ કરવાનો અધિકાર છે. કેટલાક એનસીપીના નેતા કે જેઓ શિંદે ફડણવીસ સરકારમાં સામેલ થયા છે, તેમની સામે ઈડીના કેસ પણ હતા. એનસીપીના કાર્યકારી અધ્યક્ષ સુપ્રિયા સુલે જણાવ્યું છે કે ભાજપે એનસીપીને ભ્રષ્ટ પાર્ટી ગણાવી હતી અને હવે તેમની પાર્ટીના નેતાઓનું સ્વાગત કરી રહી છે. ભાજપ હંમેશા ચૂંટણી લડવાના મૂડમાં હોય છે. હું હંમેશા એનસીપી અને સત્યની સાથે રહીશ. હું દરરોજ આ પ્રકારના પડકારોનો સામનો કરું છું. અજીત પવારનો બળવો મારા માટે એક નવો પડકાર છે. સુપ્રિયા સુલે જણાવ્યું છે કે અમે ઇન્કમટેક્સ, સીબીઆઈ અને ઈડીને આઈસીઈ કહીએ છીએ. મોટાભાગના સમયે વિપક્ષના નેતાઓ સામે તપાસ કરવામાં આવે છે. અજીત પવારના વિચાર તેમના કરતા અલગ હતા. અજીત પવારે 2 જુલાઈના રોજ મહારાષ્ટ્રના ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. આ સાથે જ એનસીપીના અન્ય 8 નેતાઓએ પણ મંત્રી તરીકે શપથ લીધા હતા. વર્ષ 2024 લોકસભાની ચૂંટણી પહેલા મહારાષ્ટ્રના રાજકારણમાં મોટી હલચલ મચી ગઈ છે. એનસીપી અધ્યક્ષ જયંત પાટીલે મહારાષ્ટ્રની શિંદે ફડણવીસ સરકારમાં ઉપમુખ્યમંત્રી તરીકે શપથ લેનાર અજીત પવાર અને અન્ય 8 નેતાઓને ગેરલાયક ઠેરવ્યા માટે અરજી દાખલ કરી છે. એનસીપીના 9 નેતાઓને ગેરલાયક ઠેરવવા માટે અરજી મહારાષ્ટ્રના વિધાનસભાના સ્પીકર રાહુલ નાર્વેકરને મોકલવામાં આવી છે. આ અરજીની નકલ કેન્દ્રીય ચૂંટણી પંચને પણ મોકલવામાં આવી છે. એનસીપી નેતા અજીત પવારે ભાજપ સાથે જોડાણ કરી લેતા એનસીપી ઓફિસમાં હોબાળો મચી ગયો હતો. તો મુંબઈમાં આવેલી એનસીપી ઓફિસમાં એનસીપી કાર્યકરોએ અજીત પવાર વિરુદ્ધ નારા લગાવ્યા અને આક્રોશ વ્યક્ત કર્યો હતો. કાર્યકરોએ અજીત પવાર અને તેમની સાથે ગયેલા નેતાઓના ફોટા પર કાળા રંગનો સ્પ્રે છાંટ્યો હતો, જેમાં અજીત પવાર ઉપરાંત પ્રફુલ્લ પટેલ, છગન ભુજબળ સહિતના નેતાઓના ફોટા પર સ્પ્રે છાંટી હવામાં લહેરાવ્યા હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં રાજકીય ઉથલપાથલ પર એનસીપી ચીફ શરદ પવારનું નિવેદન સામે આવ્યું છે. ભત્રીજા અજીત પવારના બળવા પર શરદ પવારે રવિવારે કહ્યું છે કે 2 દિવસ પહેલા વડાપ્રધાન મોદીએ એનસીપીને ભ્રષ્ટાચારવાળી પાર્ટી ગણાવી હતી, પરંતુ આજે મને એ વાતની ખુશી થાય છે કે મારા કેટલાક સાથીદારો રવિવારે મહારાષ્ટ્રના મંત્રી પદના શપથ લીધા. તેમને સરકારમાં સામેલ કરવાથી સ્પષ્ટ થાય છે કે હવે તેઓ તમામ આરોપોમાંથી મુક્ત થશે. અજીત પવારે બળવો કર્યો છે, તેણે મારી સાથે વાત ન કરી. શરદ પવાર વધુમાં કહ્યું છે કે પ્રેસ કોન્ફરન્સ પહેલા દેશના ખૂણે ખૂણેથી ફોન આવ્યા હતા અને એકતાનો સંદેશ મળ્યો હતો. ये कोई ऐसी छोटी बात नहीं. पार्टी के कुछ लोगों को ये लोग 5 मिनिस्टर व्हायलेटिंग स्टेटमेंट जैसा उल्लेख भी केला की त्यांनी एनसीपी त्यांच्यावर भ्रष्टाचाराचे जे आरोप केले त्यातून आमच्या काही सहकाऱ्यांची मुक्तता करण्याची मोलाची कामगिरी त्यांनी केली. हा या गोष्टीचं घराच्या धरण्याची बाजू. અજીત પવારને મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન બનાવ્યા બાદ કેન્દ્રીય મંત્રી રામદાસ આઠવલે જણાવ્યું છે કે અમે તો શરદ પવારજીને કહ્યું હતું કે મહારાષ્ટ્રને આગળ લઈ જવા માટે તમારે ભાજપ સાથે આવવું જોઈએ, પરંતુ તેઓ સહમત ન થયા. જો કે હું ખૂબ જ ખુશ છું કે રવિવારે મહારાષ્ટ્રને આગળ લઈ જવા માટે અજીત પવારે ભાજપ સાથે હાથ મિલાવ્યો છે. રામદાસ આઠવલે વધુમાં કહ્યું છે કે એનસીપી નેતા અજીત પવાર લાંબા સમયથી નારાજ હતા. અજીત પવાર ઈચ્છતા હતા કે ભાજપ સાથે ગઠબંધન થાય, પરંતુ શરદ પવાર ઈચ્છતા ન હતા. મહારાષ્ટ્રના રાજકારણમાં રવિવારે ફરી એક વખત મોટી હલચલ મચી ગઈ છે. તો એનસીપી નેતા અજીત પવારે બળવો કર્યો અને તેઓ 30 જેટલા ધારાસભ્યો સાથે શિંદે સરકારમાં જોડાઈ ગયા છે. અજીત પવારે મુખ્યપ્રધાન એકનાથ શિંદેની હાજરીમાં મહારાષ્ટ્રના રાજભવનમાં મહારાષ્ટ્રના નાયબ મુખ્યપ્રધાન તરીકે શપથ લીધા હતા. ત્યારે સવાલ એ થાય છે કે અજીત પવાર કોણ છે? તેની વાત કરીએ તો અજીત પવાર 1991માં પુણે જિલ્લાની સહકારી બેંકના અધ્યક્ષ બન્યા હતા. 16 વર્ષ સુધી તેઓ જિલ્લા સહકારી બેંકના અધ્યક્ષ રહ્યા હતા. વર્ષ 2010માં મહારાષ્ટ્ર રાજ્યના નાયબ મુખ્યમંત્રી બન્યા હતા.
1982માં શુગર સહકારી સંસ્થા માટે ચૂંટણી લડ્યા હતા તેમજ મહારાષ્ટ્રના વીજળી પ્રધાન તરીકે પણ તેઓ ફરજ બજાવી ચૂક્યા છે। मुझे आपके विषय में दिया है पार्टी के नाते हमने ये સવારે એનસીપી સાથે બળવો કરીને ભાજપ સરકાર સાથે જોડાતા મહારાષ્ટ્રના મુખ્યમંત્રી એકનાથ શિંદે જણાવ્યું હતું કે હવે એક મુખ્યમંત્રી અને બે નાયબ મુખ્યમંત્રી રહેશે। ડબલ એન્જિન સરકાર હવે ટ્રિપલ એન્જિન સરકાર બની છે તો મહારાષ્ટ્રના વિકાસ માટે હું અજીત પવાર અને તેમના નેતાઓનું સ્વાગત કરું છું। અજીત પવારના અનુભવનો ઉપયોગ મહારાષ્ટ્રના વિકાસમાં થશે। તેમને બેઠકોની વહેંચણીની બાબત પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે હજુ બેઠક વહેંચણી માટે પૂરતો સમય છે। અમે મહારાષ્ટ્રના વિકાસ માટે એક થયા છે અને અજીત પવારને અમે લોકસભા માટે 4 થી 5 બેઠકો આપીશું। के चुनाव में अभी पिछली बार 4-5 सीटें उनको मिली थी, अभी उतनी भी रख पाए तो बहुत है। મહારાષ્ટ્રમાં એનસીપીમાં અજીત પવારે બળવો કરી ભાજપ સાથે જોડાણ કરતા એનસીપીના ધારાસભ્ય જયંત પાટીલે સ્પષ્ટતા કરી હતી કે હું હજુ પણ શરદ પવાર સાથે છું। તેઓ 3 દશકથી મહારાષ્ટ્રના રાજકારણમાં છે અને તેમના પિતા રાજારામ પાટીલ પણ 1962ની સાલથી મહારાષ્ટ્રમાં ધારાસભ્ય તરીકે કાર્યરત હતા અને પિતાના મૃત્યુ બાદ જયંત પાટીલ 1984થી મહારાષ્ટ્રના ધારાસભ્ય તરીકે કાર્યરત છે। અગાઉ એવી અફવા પણ ઉડી હતી કે અજીત પવારે એનસીપી સાથે છેડો ફાડી ભાજપ સાથે જોડાતા જયંત પાટીલ પણ તેમની સાથે ભાજપમાં ગયા છે પરંતુ જયંત પાટીલે સ્પષ્ટતા કરી છે કે તેઓ હંમેશા શરદ પવારની સાથે જ રહેશે। સમાન નાગરિક સંહિતા અંગે જ્યારથી વડાપ્રધાન મોદીએ ટિપ્પણી કરી છે ત્યારથી સમગ્ર દેશમાં આ મામલો ચર્ચામાં આવી ગયો છે। આ મામલે વિપક્ષમાં એકતાના પ્રયાસો વચ્ચે અનેક પક્ષો આ મામલે અલગ અલગ વિચાર ધરાવતા દેખાઈ રહ્યા છે તો બસમાં સુપ્રીમો માયાવતીએ યુસીસી મુદ્દે જ પોતાની પાર્ટીનું વલણ સ્પષ્ટ કરતા કહ્યું છે કે અમે યુસીસીના વિરોધી નથી પરંતુ દેશ પર બળજબરીપૂર્વક યુસીસી થોપવામાં ન આવવું જોઈએ। આ મુદ્દે સર્વાનુમતે નિર્ણય લેવામાં આવે તો જ યોગ્ય રહેશે। તેમણે કહ્યું છે કે જો કે તેમને બળજબરીપૂર્વક દેશ પર થોપવાની ભાજપની રીત બાબા સાહેબ આંબેડકરના બંધારણને અનુરૂપ નથી, તેના પર સર્વાનુમત જરૂરી છે। તેમણે કહ્યું છે કે અમે યુસીસીને લાગુ કરવાની ભાજપની રીતનો વિરોધ કરીશું। लेकिन इसे जबरन थोपने का प्रावधान बाबा साहब डॉक्टर भीमराव अंबेडकर के संविधान में निहित नहीं है और इसके लिए जागरूकता व आम सहमति को श्रेष्ठ माना गया है, जिस पर अमल न करके अब इसकी आड़ में संकीर्ण स्वार्थ की राजनीति करना देश हित में सही नहीं है जो इस समय की जा रही है, क्योंकि संविधान की धारा 44 में લોકસભાની ચૂંટણીને 1 વર્ષથી પણ ઓછો સમય બાકી છે। યુનિફોર્મ સિવિલ કોડનો મુદ્દો આ ચૂંટણીમાં પ્રભુત્વ ધરાવનાર છે। યુસીસી પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીના નિવેદન બાદ દેશભરમાં ચર્ચા જાગી છે તો આ દરમિયાન રાજ્યસભાના સાંસદ કપિલ સિબ્બલે યુસીસી પરની ચર્ચાને વિચારવિહીન કવાયત ગણાવી છે। કપિલ સિબ્બલે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા કહ્યું છે કે યુસીસી હેઠળ યુનિફોર્મ બનાવવાનો કેમ પ્રયાસ થઈ રહ્યો છે? શું પરંપરાઓને એક સમાન બનાવવામાં આવશે? પરંપરાઓ કલમ 23 હેઠળનો કાયદો છે। સિબ્બલે ગોવા વિશે વાત કરતા કહ્યું છે કે ગોવામાં સરકાર શું કરશે? ગોવામાં 30 વર્ષની ઉંમર સુધી બાળક ન હોય તો બીજા લગ્ન માટે છૂટ છે। આવી સ્થિતિમાં સરકારે સ્પષ્ટ કરવું જોઈએ કે સરકાર શું કરવાનો પ્રયાસ કરી રહી છે। કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે પ્રદેશમાં ભ્રષ્ટાચારના મુદ્દે રાજસ્થાન સરકારની ઝાટકણી કાઢી હતી। તેમણે દાવો કર્યો હતો કે આગામી રાજસ્થાન વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને 21 બેઠક ઉપર નહીં મળે। ભરતપુરમાં સંબોધન દરમિયાન પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કેન્દ્ર સરકારે પેટ્રોલ ડીઝલ પર એક્સાઇઝ ડ્યુટી ઘટાડીને લોકોને રાહત આપી હતી પરંતુ રાજસ્થાન સરકારે વેટમાં પણ 1 પણ રૂપિયાનો ઘટાડો કર્યો નહીં અને તેના કારણે લોકોએ મોંઘા ભાવે પેટ્રોલ ડીઝલ ખરીદવું પડ્યું હતું। કેન્દ્ર સરકાર રાજસ્થાન સરકારને ફંડ મોકલે છે પરંતુ ભ્રષ્ટાચારના કારણે તેના લાભ લોકો સુધી પહોંચતા નથી। પ્રદેશમાં 20,000 કરોડ રૂપિયાનો ટેન્ડર ગોટાળો પણ થયો હતો।
ટામેટાના ભાવ વધારા વિશે વાત કરતા કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ટામેટાના ભાવમાં વધારો થયો છે। હિમાચલ પ્રદેશ અને કર્ણાટકમાંથી ટામેટાનું સપ્લાય શરૂ થશે, ત્યારબાદ ભાવ સામાન્ય થઈ જશે। બટાટા અને ડુંગળીના ભાવ નિયંત્રણમાં છે। અમે ચોખા, ઘઉં અને તેલની કિંમત પર નિયંત્રણ રાખ્યું છે। મોંઘવારી પર નિયંત્રણ મેળવી હોવાથી ફુગાવો દર 4.5% પર પહોંચી ગઈ છે। इसमें ये टमाटर एकमात्र वस्तु है जिसमें हाल में हफ्ते भर में, और हम सब जानते हैं कि बारिश, अनसीजनल बारिश हुई है, उसके कारण कीमतें बढ़ी हैं। और थोड़े दिनों में जैसे हिमाचल से टमाटर आना शुरू होगा, कुछ इलाके हैं कर्नाटक के वहां से आएगा, तो वो फिर एक बार सही दामों पे आ जाएगा। आलू का देखिए, प्याज का देखिए, सबके दाम नियंत्रण में। और मैं पिछले वर्ष की तुलना में अगर देखूं तो टमाटर भी वही रेट है एवरेज जो पिछले वर्ष इस समय था। કર્ણાટક વિધાનસભાના સત્ર પહેલા પ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને જેડીએસના નેતા એચડી કુમારસ્વામીએ પાર્ટીના ધારાસભ્યો અને વિધાનસભ્યોની બેઠકો બોલાવી હતી। આ વિશે વાત કરતા એચડી કુમારસ્વામીએ જણાવ્યું હતું કે જેડીએસ જવાબદાર વિપક્ષી દળ છે। અમે સદનમાં લોકોના મુદ્દા ઉઠાવીશું। કોંગ્રેસે પ્રદેશમાં ચૂંટણી પ્રચાર વખતે જે વચનો આપ્યા હતા અને હાલમાં તેની શું સ્થિતિ છે તેના પર વિધાનસભામાં સવાલ કરીશું। સરકાર વિધાનસભામાં ઘણી જાહેરાત કરશે અને તેનો અભ્યાસ કર્યા બાદ અમે તેના પર પ્રતિક્રિયા આપીશું। The responsible opposition party will work on the floor of the house properly by raising the issue of common man. How this government from last 50 days, what are all the promises they have announced during the time of election, that guarantee scheme, how they are actually. અરુણાચલ પ્રદેશ વિધાનસભાની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી તમામ 60 બેઠકો પર ચૂંટણી લડી શકે છે। અરુણાચલ પ્રદેશ આમ આદમી પાર્ટીના મહાસચિવ ટોકો નિકમે જણાવ્યું છે કે વર્ષ 2024માં જો પ્રદેશમાં તેમની પાર્ટીની જીત થશે તો લોકોને મફત પાણી, વીજળી અને 10 લાખ રૂપિયા સુધીની મેડિકલ સુવિધા ઉપલબ્ધ કરવામાં આવશે। નિકમે જણાવ્યું હતું કે જો તેમની પાર્ટી સત્તામાં આવશે તો અરુણાચલ પ્રદેશમાં લાવવામાં આવેલા કેટલાક કાયદા પણ રદ કરવામાં આવશે। જમ્મુ કાશ્મીરમાં હિમાલયના પહાડો પર ટ્રેકિંગ કરતા 2 પ્રવાસીઓ ફસાઈ ગયા હતા, જેમને ઇન્ડિયન એરફોર્સના હેલિકોપ્ટર દ્વારા રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા। આ પ્રવાસીઓ થાજીવાસ ગ્લેશિયર પર ફસાઈ ગયા હતા, જેમાંથી એક પ્રવાસીને પડી જવાથી અનેક ફ્રેક્ચરો પણ થયા હતા। ફૈઝલ વાની અને ઝિઝાન મુસ્તાક નામના પ્રવાસીઓને એરફોર્સે શોધી કાઢ્યા હતા। આ પ્રવાસીઓ જ્યાં ફસાયા હતા ત્યાં હેલિકોપ્ટરને લેન્ડિંગ કરવાની કોઈ જગ્યા પણ ન હતી। સમગ્ર ઓપરેશન 1 કલાક ચાલ્યું। આ સમગ્ર ઓપરેશનનું સંચાલન શ્રીનગરના એરફોર્સ સ્ટેશને કર્યું હતું। પશ્ચિમ બંગાળ પંચાયતમાં ચૂંટણીનો દોર ચાલી રહ્યો છે, ત્યારે રાજ્યમાં હિંસા રોકવા કેન્દ્રીય અર્ધ સુરક્ષા બળોએ રાજ્યમાં મોરચો સંભાળી લીધો છે। કેન્દ્રીય સુરક્ષા બળોએ પશ્ચિમ બંગાળના પૂર્વ મેદિનીપુરમાં માર્ચ પાસ્ટ કરી હતી। આ સાથે જ બંગાળના રાજ્યપાલ પણ હિંસાગ્રસ્ત વિસ્તારોમાં ફરીને સક્રિયતા બતાવી રહ્યા છે। કેટલાક હિંસાગ્રસ્ત પરિવારોને છેલ્લા કેટલાક દિવસોમાં મળ્યા હતા અને કેટલાક અસરગ્રસ્તો સાથે ફોન પર વાત કરી સાંત્વના પાઠવી હતી। कोई चिंता मत करना, राज्यपाल महोदय आपके साथ में है। कोई मदद हो जरूर बताना, घबराना नहीं। हेलो, सो हमें न्यूज सुना, बहुत दुख है। आपको जो कुछ चाहिए मैं जरूर करूंगा, आपकी मदद करूंगा। और मेरे एडीसी का टेलीफोन मैं देता हूँ, उसे बताइए आपको जो कुछ चाहिए वो सब हम करेंगे, चिंता मत करो। મણિપુરમાં ફરી એકવાર હિંસા ભડકી હતી। વિષ્ણુપુરમાં શંકાસ્પદ કુકી પ્રદર્શનકારીઓએ ફાયરિંગ કર્યું હતું, જેમાં 3 લોકોના મોત થયા હતા। ઉત્તર પશ્ચિમ દિશામાંથી ફાયરિંગનો અવાજ સંભળાવ્યો હતો। ત્યારબાદ લગભગ 2:20 વાગે ડમ્પી હિલ્સ વિસ્તારમાંથી
અજાણ્યા શંકાસ્પદ કુકી વિદ્રોહીઓએ પોલીસ કમાન્ડો તરફ ગોળીબાર શરૂ કર્યો હતો. પોલીસ કમાન્ડો અને શંકાસ્પદ કુકી બદમાશો વચ્ચે આખી રાત ગોળીબાર ચાલુ રહ્યો હતો. ગોળીબારની ઘટના બાદ ખોઈ જુમકાબી ચિંગથક બંકરમાં પણ મેતેઈ સ્વયંસેવકો મૃત હાલતમાં મળી આવ્યા હતા. હિંસાગ્રસ્ત મણિપુરના પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં લાગુ કરાયેલી ધારા 144માં 2 જુલાઈના રોજ રાહત આપવામાં આવી હતી. પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં 3 મેથી સીઆરપીસીની કલમ 144 લાગુ કરવામાં આવી હતી. તો પશ્ચિમ ઇમ્ફાલ જિલ્લામાં 2 જુલાઈના રોજ સવારના 5 વાગ્યાથી સાંજના 6 વાગ્યા સુધીના સમયગાળામાં ધારા 144ને સસ્પેન્ડ કરવામાં આવી હતી. કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કર્યા બાદ આ નિર્ણય લેવામાં આવ્યો હતો. લોકો જીવન જરૂરિયાતની વસ્તુઓ ખરીદી શકે એ હેતુથી વહીવટીતંત્રે રાહત આપી હતી. પ્રદેશમાંથી હિંસાના કારણે કુલ 100થી વધુ લોકોના મોત થયા છે. મણિપુરમાં હિંસા અટકવાનું નામ નથી લેતી તેવામાં કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીની મણિપુર મુલાકાતને લઈને ભાજપ નેતા એલ સુસિન્તો મેતેઈએ રાહુલ ગાંધી પર આકરો પ્રહાર કર્યો છે અને આક્ષેપ લગાવ્યો છે કે રાહુલ ગાંધીની મણિપુર મુલાકાત બાદ મણિપુરમાં હિંસા વધી ગઈ છે. ભાજપ સરકારના પ્રધાન સુસિન્તો મેતેઈએ કહ્યું છે કે અગાઉ જે હિંસાઓ થઈ છે તે કોંગ્રેસ સહિત અન્ય વિપક્ષી દળો દ્વારા પ્રાયોજિત હતી. સુસિન્તો મેતેઈએ સીએમ અને બિરેનસિંહના રાજીનામા પર પ્રતિક્રિયા આપતા કહ્યું છે કે રાહુલ ગાંધી તરફથી કરવામાં આવેલી હિંસાથી આઘાત પામેલા સીએમએ પ્રધાનમંડળના સભ્યો અને ધારાસભ્યો સાથે ચર્ચા કર્યા બાદ રાજીનામાનો નિર્ણય કર્યો હતો. રાજીનામામાં પત્ર પણ તૈયાર કર્યો હતો. પરંતુ મણિપુરના લોકોનું માનવું છે કે સરકાર સ્થિતિ સુધારવા માટે સતત કામ કરી રહી છે. ત્રિપુરાના પ્રમુખ વિપક્ષી દળ ટિપરા મોથાના પ્રતિનિધિ મંડળને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ સાથે મુલાકાત કરી હતી. પ્રતિનિધિ મંડળે અમિત શાહ સાથેની મુલાકાતમાં ગ્રેટર ટિપરા લેન્ડ માટે બંધારણીય સમાધાન લાવવાનો આગ્રહ કર્યો હતો. ટિપરા મોથાના વડા પ્રદ્યોત દેવ બર્માએ જણાવ્યું હતું કે અમિત શાહે પ્રતિનિધિ મંડળને આશ્વાસન આપ્યું હતું કે કેન્દ્ર સરકાર આ માંગ પર ચર્ચા વિચારણા કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી સમક્ષ સ્પષ્ટ કર્યું હતું કે અમને લોકોની સમસ્યાના ઉકેલમાં રસ છે. અમે આમાં બંધારણીય ઉકેલ ઈચ્છીએ છીએ. પ્રતિનિધિ મંડળને જણાવ્યું હતું કે ત્રિપુરાના લોકોને સન્માન સાથે જીવન જીવવાનો અધિકાર છે. જમ્મુ કાશ્મીરમાં અમરનાથ યાત્રાની શરૂઆત થઈ ગઈ છે ત્યારે જમ્મુ કાશ્મીરના એલજી મનોજ સિન્હાએ અમરનાથ યાત્રાના બેઝ કેમ્પની મુલાકાત લીધી હતી. તેમણે બાલતાલ ખાતે યાત્રીઓ માટે કરવામાં આવેલી વ્યવસ્થા બાબતે જાણકારી મેળવી હતી. જેમાં આરોગ્ય સેવાઓ, સંદેશા વ્યવહાર, યાત્રીઓને રહેવાની સગવડ, ભોજન વ્યવસ્થા બાબતે કેમ્પમાં આપવામાં આવતી વ્યવસ્થાના રૂબરૂ જાણકારી મેળવી હતી. નીતિ આયોગ નેશનલ ઇન્સ્ટિટ્યુશન ફોર ટ્રાન્સફોર્મિંગ ઇન્ડિયાના તાજેતરના અહેવાલ મુજબ મોટી સંખ્યામાં ભારતીયો પાણીની અછતનો સામનો કરે છે. પાણીની જરૂરિયાતો માટે અનિયમિત ચોમાસા પર ભારતની નિર્ભરતા આ પડકારને વધારે છે. જીવન અને આજીવિકા જોખમમાં છે. જેમાં હાલમાં 60 કરોડ ભારતીયો પાણીની ગંભીર કટોકટીનો સામનો કરી રહ્યા છે અને દર વર્ષે લગભગ 2 લાખ લોકો પાણીની અછતની મુશ્કેલીઓના કારણે મૃત્યુ પામે છે. 2030 સુધીમાં પાણીની માંગ ઉપલબ્ધ પુરવઠા કરતા બમણી હોવાનો અંદાજ છે. જેના કારણે લાખો લોકો માટે પાણીની ગંભીર અછત સર્જાય છે અને દેશના જીડીપીના લગભગ 6%નું નુકસાન થાય છે. નીતિ આયોગના રિપોર્ટમાં એવું પણ કહેવામાં આવ્યું છે કે જળવાયુ પરિવર્તનના કારણે પાણીના પડકારો વધ્યા છે. સતત જળવાયુ પરિવર્તનને કારણે પાણીના સ્ત્રોતોમાં પણ દુષ્કાળ જેવી સ્થિતિ સર્જાય છે. મહારાષ્ટ્રના સમૃદ્ધિ એક્સપ્રેસ વે પર ડિસેમ્બર 2022 બાદથી અત્યાર સુધીમાં માર્ગ અકસ્માત અને દુર્ઘટનામાં કુલ 88 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે. 1 જુલાઈના રોજ બુલધાણામાં થયેલી બસ દુર્ઘટનામાં મૃત્યુ પામનાર 25 લોકોનો પણ આમાં સમાવેશ કરવામાં આવ્યો છે. ડિસેમ્બર 2022થી અત્યાર સુધીમાં મુંબઈ પુણે હાઈવે પર અત્યાર સુધીમાં કુલ 39 દુર્ઘટના અને માર્ગ અકસ્માત થયા છે. આ સાથે જ એક્સપ્રેસ વે પર 616 નાના મોટા અકસ્માત થયા છે, જેમાં 656 લોકો ઇજાગ્રસ્ત થયા છે. મોટાભાગના અકસ્માત ઓવરસ્પીડ અને ટાયર ફાટવાના કારણે બન્યા હતા. તો મહારાષ્ટ્રમાં વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં કુલ 15,224 લોકોના મોત થયા હતા. ભારતનું બાહ્ય દેવું માર્ચ 2023ના અંતે વધીને $624.7 બિલિયન થયું છે. જોકે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાના દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડા મુજબ ડેટ જીડીપી રેશિયોમાં ઘટાડો થયો છે.
માર્ચ 2022માં વિદેશી દેવું હવે $619.1 બિલિયન હતું, જેમાં $5.6 બિલિયન વધારો થયો છે. માર્ચ 2023ના અંતમાં ભારતમાં બાહ્ય દેવું પર રિઝર્વ બેંકના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. જીડીપી અને બાહ્ય દેવાનો ગુણોત્તર માર્ચ 2023ના અંતમાં 18.9% પર આવી ગયો છે, જે માર્ચ 2022ના અંતમાં 20% હતો. બ્રિટનના વડાપ્રધાન ઋષિ સુનકે સ્વીકાર્યું છે કે તેમના દેશમાં જાતિવાદ વધી રહ્યો છે અને આ જાતિવાદનો સમાનો સુનક પણ નાનપણથી જ કરી રહ્યા છે. તો વાસ્તવમાં ઋષિ સુનક ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ટેસ્ટ મેચ જોવા માટે લોર્ડ્સ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે ખાનગી ન્યૂઝ ચેનલ સાથે વાતચીત કરતા આ વાત જણાવી હતી. સુનકે કહ્યું કે મેં ક્રિકેટમાં તેનો અનુભવ નથી કર્યો, પણ બાળપણમાં તેનો અનુભવ કર્યો છે. હું એવા ક્ષેત્રમાં છું જ્યાં મને દરરોજ કલાક દીઠ અથવા મિનિટે ટીકાનો સામનો કરવો પડે છે. નેધરલેન્ડના રાજા વિલ્હેમ એલેક્ઝાન્ડરે શનિવારે ગુલામી નાબૂદીની વર્ષગાંઠ પર ગુલામી અને ગુલામોના વેપારમાં દેશની ભૂમિકા માટે માફી માંગી હતી. આ પહેલા ગત વર્ષે નેધરલેન્ડના વડાપ્રધાન માર્ક રૂટે પણ ગુલામીના વેપારને પ્રોત્સાહન આપવા બદલ દેશ વતી માફી માંગી હતી. નેધરલેન્ડના રાજવી એલેક્ઝાન્ડર પોતાના ભાવુક ભાષણમાં કહ્યું હતું કે આજે હું તમારી સમક્ષ ઉભો છું. આજના દિવસે રાજા તરીકે, સરકારના સભ્ય તરીકે અને એક વ્યક્તિ તરીકે માફી માંગુ છું. હું મારા હૃદય અને મારા આત્મા પર મારા દ્વારા બોલાયેલા શબ્દોનો ભાર અનુભવી રહ્યો છું. બીજી તરફ દક્ષિણ અમેરિકન દેશ સુરીનામ અને કેરેબિયન ટાપુઓ અરુબા, બોનેર અને કુરાગાઓએ હજારો ગુલામોના વંશજોએ રાજવી દ્વારા મંગાયેલી માફીનું સ્વાગત કર્યું હતું અને આ દેશોના ઘણા લોકોએ કહ્યું કે માફીની સાથે તેમને વળતર પણ મળવું જોઈએ. અફઘાનિસ્તાન સતત 5મા વર્ષે વિશ્વનો સૌથી ઓછો શાંતિપ્રિય દેશ બન્યો છે. ઇન્સ્ટિટ્યૂટ ફોર ઇકોનોમિક્સ એન્ડ પીસે ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2022 યાદી બહાર પાડી છે, જેમાં અફઘાનિસ્તાન પર વિશ્વના સૌથી અશાંત દેશોની યાદી પ્રથમ સ્થાને છે. અફઘાનિસ્તાન બાદ યમન, સિરિયા, રશિયા અને દક્ષિણ સુદાનને પણ સૌથી વધુ અશાંત દેશો ગણવામાં આવ્યા છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2022ની યાદી જોઈને તાલિબાને આ અંગે નારાજગી વ્યક્ત કરી છે અને આ સાથે જ કહ્યું છે કે આ મામલે અફઘાનિસ્તાન સાથે ઘણો અન્યાય થયો છે. અફઘાનિસ્તાન સ્થિત એક ખાનગી ન્યૂઝે આ અંગેની માહિતી આપી છે. ગ્લોબલ પીસ ઇન્ડેક્સ 2022માં અફઘાનિસ્તાન, યમન, સિરિયા, રશિયા અને દક્ષિણ સુદાન છેલ્લા 3 વર્ષથી સૌથી ઓછા શાંતિપૂર્ણ દેશોની યાદીમાં છે. વન ડે વર્લ્ડ કપ 2023 5 ઓક્ટોબરથી 19 નવેમ્બર દરમિયાન ભારતમાં યોજનાર છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે હવે તેની સરકારને પત્ર લખીને પાકિસ્તાની ટીમને ભારત મોકલવાની મંજૂરી માંગી છે. તો પીસીબીએ આ પત્ર પાકિસ્તાનના પીએમ શહેબાઝ શરીફ તેમજ ગૃહ અને વિદેશ મંત્રાલયને મોકલ્યો છે. પીસીબીએ આ પત્રમાં પાકિસ્તાન સરકાર પાસેથી ઘણી મહત્વપૂર્ણ બાબતો પૂછી છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ દ્વારા લખવામાં આવેલ પત્ર અંગે પીસીબીએ આપેલા નિવેદનમાં જણાવ્યું હતું કે અમે વર્લ્ડ કપ શેડ્યુલ જાહેર થયા બાદ તરત જ અમારી સરકાર અને પાકિસ્તાનના પીએમને પત્ર લખ્યો હતો. અમે આની નકલ વિદેશ મંત્રાલય અને ગૃહ મંત્રાલયને પણ મોકલી છે. અમે સરકાર પાસે વર્લ્ડ કપમાં ભાગ લેવા માટે પરવાનગી માંગી છે. વર્ષ 2016માં ભારતમાં રમાયેલી T20 વર્લ્ડ કપ બાદથી પાકિસ્તાની ટીમે ભારતની મુલાકાત લીધી નથી. વર્લ્ડ કપ પહેલા પીસીબી સુરક્ષા ટીમ મોકલવાની યોજના બનાવી રહ્યું છે. આ અંગે પણ તેમણે સરકારને મોકલેલ પત્રમાં તેમનો અભિપ્રાય માંગ્યો છે.